નમસ્કાર, આપ જોઈ રહ્યા છો PR24 ક્રાઇમ એલર્ટ ન્યૂઝ। અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર દેશી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। ટ્રેન મારફતે દારૂના પોટલાઓની ડિલિવરીના આ વિડીયોને તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે। આ અંગે રેલવેના DRM અને પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં દારૂના પોટલાઓની હેરાફેરી થઈ રહી છે, જેમાં દારૂના ધંધાર્થીઓ મહેમદાવાદ રેલવે સ્ટેશન યાર્ડની આસપાસની ટ્રેનમાં ચડે છે અને અમદાવાદના કાલુપુર યાર્ડમાં માલ ઉતારે છે, જે બાદ અહીંથી શહેરના બુટલેગરોને દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે। ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વડોદરા અને અમદાવાદ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ દારૂની આ હેરાફેરી રોકવામાં નિષ્ફળ રહ્યા છે। વાયરલ થયેલા આ વિડીયોમાં એક વ્યક્તિ દારૂની હેરાફેરી કર્યો હોવાનું ખુલ્લેઆમ સ્વીકારી રહ્યો છે, પરંતુ રેલવે અને પોલીસના અધિકારીઓને માસિક લાખો રૂપિયાના હપ્તા મળતા હોવાથી તેઓ આ ખાડા કાન કરી રહ્યા હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। આ ગંભીર મામલાની વિજિલન્સ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી આ રેકેટ પાછળ સંકળાયેલા તમામ ભ્રષ્ટ અધિકારીઓ અને બુટલેગરોને પકડી શકાય। હાલમાં આ મુદ્દે તંત્ર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જય હિન્દ, જય ભારત। Fuck her in the